નમસ્કાર મિત્રો, હું છું મિતેશ પટેલ અને સ્વાગત છે તમારું આજના આપણા ખાસ પોડકાસ્ટની અંદર. આજે આપણી સાથે જોડાયા છે એક પ્રતિષ્ઠિત અને અનુભવી ડૉક્ટર કુણાલ સથવારા. ડૉક્ટર કુણાલ સથવારા એ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપિક સર્જન છે અને તેમણે અત્યાર સુધીમાં 2000થી પણ વધુ સર્જરીને સફળ બનાવી છે. તેમનો સરળ સમજાવવાનો અંદાજ અને દર્દી પ્રત્યેની સમર્પિતતા તેમને એક વિશેષ નામ બનાવે છે. તો ચાલો આજે એમની સાથે ગેસ્ટ્રો હેલ્થ અને સર્જરી વિશે વધુ જાણીએ. ફરી એક વખત સ્વાગત છે તમારું આજના આપણા ખાસ પોડકાસ્ટની અંદર. મારો પહેલો સવાલ તમને એ છે કે તમારા રોજિંદા પ્રેક્ટિસમાં સૌથી વધારે કયા પ્રકારના દર્દીઓ આવે છે? First of all, thank you, Mitesh Patel, for invitation and for wonderful introduction. So, તમારો પહેલો ક્વેશ્ચન ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. મારી રોજિંદા પ્રેક્ટિસમાં 70થી 80% જે દર્દીઓ આવે છે એ દર્દીઓને મોટાભાગે ગેસની તકલીફ, પેટનો દુખાવો, એસિડિટીની તકલીફ આવા પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત દર્દી એવી કમ્પ્લેન કરે છે કે સાહેબ ગેસ અને એસિડિટીની એવી તકલીફ થાય છે કે જાણે હાર્ટ એટેક આવ્યો હોય. સો આ બધા જ પ્રોબ્લેમનું મૂળભૂત કારણ એ લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમ છે. લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમમાં શું કન્સિડર કરવું જોઈએ? અપૂરતી ઊંઘ, જંક ફૂડ ખાવું, સ્પાઇસી ફૂડ ખાવું, લેટ નાઇટ ખાવું, ખૂબ સ્ટ્રેસ લેવો, આ એના મુખ્ય કારણો છે. કૃણાલભાઈ, આજકાલ લોકોમાં ગેસ, એસિડિટી અને પેટના દુખાવાની સમસ્યા બહુ જોવા મળે છે, તો એના મુખ્ય શું કારણો હોઈ શકે? સો ગેસ, એસિડિટી અને પેટના દુખાવાના મૂળભૂત કારણો લાઇફસ્ટાઇલ ખરાબ હોવી એ જ છે. અગેન સ્પાઇસી ફૂડ, જંક ફૂડ ખાવું, લેટ નાઇટ ખાવું, મોબાઈલ જોતાં જોતાં ઓવર ઇટિંગ કરવું, સ્ટ્રેસ લેવો, આ બધી વસ્તુઓના જ કારણે એસિડિટી થાય છે. અને એક ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ વિશે આજે તમને જણાવું, ગટ બ્રેન એક્સિસ. કૃણાલભાઈ, આ ગટ બ્રેન એક્સિસ એની વિશે થોડીક વધારે માહિતી આપો. સો ગટ બ્રેન એક્સિસને સરળ ભાષામાં સમજીએ તો મગજ અને આપણું પેટ એકબીજા સાથે જોડાયેલા છે. પેટમાં કંઈ પણ તકલીફ હોય તો એ તરત મગજને સંદેશો પહોંચાડે છે. આ સંદેશો મુખ્યત્વે 3 રીતે પહોંચે છે. પહેલું જે સંદેશો પહોંચાડે છે તે ચેતાઓ, નર્વ્સ. બીજું કારણ છે હોર્મોન્સ અને ત્રીજું કારણ છે બેક્ટેરિયા. અચ્છા કૃણાલભાઈ, મતલબ તમારું પેટ અને મગજ 24 કલાક વોટ્સએપની જેમ કનેક્ટેડ જ છે, ખરું ને? એકદમ સાચી વાત. પેટ અને મગજ એ 24/7 કનેક્ટેડ જ હોય છે. જે મેં આગળ જણાવ્યું એ પ્રમાણે મેઇન નર્વ એટલે ચેતા છે જે વેગસ નર્વ, પેટમાં ગેસ થવો, ભૂખ લાગવી, આ બધા જ સંદેશા એ જઠર થ્રુ, આ ચેતા થ્રુ પહોંચે છે મગજમાં અને પછી એની પર આપણે એક્શન લઈએ છીએ. બીજું મેસેન્જર છે બેક્ટેરિયા, ગટ બેક્ટેરિયા કહીએ છીએ. ગટ બેક્ટેરિયા એટલે આપણા પાચન તંત્રમાં અસંખ્ય પ્રમાણમાં બેક્ટેરિયા રહેલા હોય છે. એક એવી ઇકોસિસ્ટમ જે આપણને પાચન કરવામાં મદદરૂપ થાય છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમને જણાવું. ઘણી વખત આપણે જોઈએ છીએ કે નાની સરખી તકલીફ હોય, તાવ આવ્યો, ડાયરિયા થઈ ગયા તો આપણે સેલ્ફ મેડિકેશન કરીએ છીએ અને સેલ્ફ મેડિકેશનમાં પણ મુખ્યત્વે એન્ટીબાયોટિક લઈએ છીએ. હવે જ્યારે પણ આવી વિધાઉટ એની એક્સપર્ટ એડવાઇસ એન્ટીબાયોટિક લઈએ છીએ તો એ એન્ટીબાયોટિકના આપણા ગટ હેલ્થ પર ખરાબ અસર થાય છે. મુખ્યત્વે આ બેક્ટેરિયા પર એની ખરાબ અસર થાય છે અને સમય જતાં આપણું ડાયજેશન ઇફેક્ટ થાય છે. હવે ત્રીજો મેસેન્જર છે હોર્મોન્સ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. સેરેટોનિન હોર્મોન્સ છે જે તમારા મૂડને એલિવેટ કરે છે, એટલે તમને ખુશી ફીલ કરાવે છે. જ્યારે પણ તમે સારું ખાઓ, ફોર એક્ઝામ્પલ ડાર્ક ચોકલેટ ખાધી અથવા તમારી ગમતી મીઠાઈ ખાઓ, તમને એવું લાગશે કે અરે યાર મજા પડી ગઈ. સો આવી રીતે હોર્મોનના થ્રુ પણ મેસેજ બ્રેઇનમાં પહોંચે છે. જો પેટ ખરાબ હોય તો એના ખરાબ અસર પહોંચે છે. એટલે ઘણી વખત એવું થાય છે કે પેટમાં દુખાવો થયો, એની આડઅસર સ્વરૂપે ઘણા દર્દી એવી રીતે પણ વાત કરે છે કે સાહેબ મને જ્યારે પણ પેટમાં દુખે છે એની સાથે માથું પણ દુખે છે. કૃણાલભાઈ, આને થોડું તમે રોજિંદા ઉદાહરણ આપીને સમજાવો ને. તો જ્યારે એક્ઝામ હોય છે ત્યારે પેટમાં ગભરાટ થાય છે, જ્યારે સ્ટ્રેસ થાય છે ત્યારે એસિડિટી વધી જાય છે અથવા લૂઝ મોશન થાય છે, અને જ્યારે પેટ સારું હોય ત્યારે યુ ફીલ ગુડ. આ બધા એના એક્ઝામ્પલ છે. કૃણાલભાઈ, આ જે ગટ બ્રેન એક્સિસ છે એ બગડે તો શું થાય? ગટ બ્રેન એક્સિસ બગડે તો મિતેશભાઈ દર્દીને એન્ઝાયટી થવી, ડિપ્રેશન થવું, એસિડિટી થવી,
ડાયજેશન બરાબર ના થવું, આ બધા એના મુખ્ય કારણ છે. ડૉક્ટર કુણાલ, આ જે ગટ બ્રેન એક્સિસ છે એ બગડે તો એને સુધારવું કેવી રીતે? એને 4-5 સ્ટેપમાં આપણે સમજીએ. સૌથી પહેલું છે હેલ્ધી ડાયટ. કુણાલભાઈ, અહીંયા હું તમને રોકીશ. હેલ્ધી ડાયટની વાત કરીએ તો લોકોના માઇન્ડમાં ઘણા કન્ફ્યુઝન હોય છે. એઝ અ ડૉક્ટર, તમારા મતે હેલ્ધી ડાયટમાં શું શું સમાવેશ કરી શકાય? સો હેલ્ધી ડાયટમાં આપણે હાઈ ફાઈબર ડાયટ ઇન્ક્લુડ કરીએ છીએ. હાઈ ફાઈબર ડાયટનો સિમ્પલ લેંગ્વેજમાં મતલબ એવો થાય છે કે રેસાવાળો ખોરાક. રેસાવાળો ખોરાક શેમાં હોય છે? તો રેસાવાળો ખોરાક લીલા શાકભાજી જેમ કે પાલક છે, તાંદરજો છે, આખું અનાજ, બાજરી છે, જુવાર છે, અને રેસાવાળા ફળફળાદીમાં હોય છે. ગ્રીન વેજીટેબલ્સમાં હોય છે. સાથે સાથે દહીં લેવું, જે પ્રોબાયોટિક ઇફેક્ટ કરે છે, જે આપણા આંતરડામાં રહેલા બેક્ટેરિયાની ઇકોસિસ્ટમને મજબૂત કરે છે. કૃણાલભાઈ, અહીંયા હું તમને રોકવા માંગીશ. તમે ફ્રૂટની વાત કરી તો ફ્રૂટમાં પણ લોકોને થોડું કન્ફ્યુઝન હોય છે કે આખા ફ્રૂટ ખાવા કે એનું જ્યુસ કરીને પીવું. તમારા મતે આખા ફ્રૂટ ખાવા જોઈએ કે આપણે જ્યુસ કરીને પીવું જોઈએ? બંને વચ્ચેનો તફાવત સમજાવો. જ્યારે પણ આખા ફ્રૂટ ખાઈએ છીએ તો જ્યારે ફ્રૂટ ખાઈએ એની સાથે એના છાલના સ્વરૂપમાં રહેલા ફાઈબર પણ આપણે લઈએ છીએ. અને ફાઈબરનો મુખ્ય ફાયદો એ છે કે આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે, મળને નરમ બનાવે છે. અને સુગર સ્પાઇક એટલે જ્યારે પણ તમે ગળ્યો ખોરાક ખાઓ તો આપણી બોડીમાં સુગર તરત ઉપર આવતું હોય છે, તો એ તરત ઉપર આવવા દેતું નથી અને પેટને લાંબા સમય સુધી ફૂલ રાખે છે. એનો ફાયદો શું થાય કે ઝડપથી તમે ભૂખ લાગતી નથી. જ્યારે તમે ફ્રૂટ જ્યુસ પીઓ છો તો યુ ફીલ હેલ્ધી કે યાર મેં સરસ ફ્રૂટ જ્યુસ પીધો, પણ જ્યારે પણ ફ્રૂટ જ્યુસ લઈએ ત્યારે બધા જ ફાઈબર્સ જતા રહે છે. એના કારણે દર્દીને તરત સુગર સ્પાઇક આવે છે અને જલ્દી ભૂખ્યા થાય છે. એટલે મારી દ્રષ્ટિએ આખા ફ્રૂટ ખાવા વધારે સારા કમ્પેર ટુ ફ્રૂટ જ્યુસ પીવો. કૃણાલભાઈ, આપણે આ હેલ્ધી ડાયટને તો સમજ્યા, બટ બીજી એવી કઈ વસ્તુ છે અથવા તો એવી કઈ રીત છે જેનાથી ગટ બ્રેન એક્સિસને લોકો સુધારી શકે? હેલ્ધી ડાયટ એનું મુખ્ય કારણ છે, પણ એની સાથે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી. 6થી 8 કલાકની ઊંઘ લો એ એક આપણા બોડીનું રિપેર મિકેનિઝમ જેવું છે. આજની લાઈફમાં સ્ટ્રેસ નથી મને એવું કહેવાવાળા ખોટા જ હોય છે. ડે ટુ ડે લાઈફની એટલી ચેલેન્જીસ હોય છે કે સ્ટ્રેસ મને, તમને કે સર્વના જીવનમાં હોય જ છે, પણ એને આપણે વધતા ઓછા અંશે કંટ્રોલ કરી શકીએ છીએ. કંટ્રોલ કરવા માટે રેગ્યુલર મેડિટેશન કરવું, યોગા કરવા, એક્સરસાઇઝ કરવી, આ બધી મેથડથી તમે તમારા ડે ટુ ડે લાઈફમાં સ્ટ્રેસને કંટ્રોલ કરી શકો છો. અને સ્ટ્રેસ કંટ્રોલ કરો એટલે ખાલી ગટ હેલ્થ નહીં, પણ તમારી ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. એટલે એક લાઇનમાં સમજો તો પેટ અને મગજ એકબીજાના પાર્ટનર છે. એક ખરાબ થયું તો બીજાને ઓબ્વિયસલી છે કે અસર થવાની જ છે. ડૉક્ટર કૃણાલ, આજે લોકોમાં આમ જોવા જઈએ ને તો એક એસિડિટી પણ એક બહુ કોમન સમસ્યા છે. તો આપણે સિમ્પલ એસિડિટીને ક્યારે ઇગ્નોર કરી શકીએ અને ક્યારે એને આપણે સિરિયસ લઈ શકીએ? બરાબર. આ કોમનલી અમારા દર્દીઓ પૂછે જ છે કે સાહેબ, ક્યારે એસિડિટી થઈ એને સિરિયસ પ્રોબ્લેમ કન્સિડર કરવો જોઈએ? તો જ્યારે એસિડિટી તમને થાય છે, ક્યારેક થાય છે અને તમે દવા લો છો અને એ ઠીક થઈ જાય છે, તો ત્યાં સુધી એ મેજર ટ્રબલસમ પ્રોબ્લેમ નથી. પણ જો એ એસિડિટી દરરોજ થાય છે, ડેલી બેઝિસ પર મેડિકેશન લેવી પડે છે, દિવસમાં 2 વખત 3 વખત લેવી પડે છે, દવા લીધા પછી પણ ફરક પડતો નથી, ખાટા ઓડકાર આવે છે, ઊંઘમાંથી ઉઠી જવું પડે છે, વજન ઓછું થવું, ગળામાં ખોરાક અટકવો, જો આ બધા વોર્નિંગ સિગ્નલ તમારા શરીરમાં દેખાય તો બોસ, હવે ટાઈમ થઈ ગયો છે, ડૉક્ટરને કોન્ટેક્ટ કરો. એટલે કૃણાલભાઈ, આનો મતલબ તો એવો થયો ને કે આ એસિડિટીને ઇગ્નોર કરવું એટલે ફ્યુચર રોગો જે છે એને ઇન્વાઇટ કરવું છે, બરાબર ને? એકદમ સાચી વાત. જો હવે તમે ગટ પ્રોબ્લેમને ઇગ્નોર કરશો તો ગટ તમને ઇગ્નોર નહીં જ કરે. કૃણાલભાઈ, એક બીજી સમસ્યા છે કોન્સ્ટિપેશન, એટલે કે કબજિયાત. એમાંય સામાન્ય લોકો કઈ કઈ ભૂલ કરતા હોય છે? સો કોન્સ્ટિપેશન એટલે કબજિયાત. કબજિયાત
એ ડે ટુ ડે લાઈફમાં થતો એવો પ્રોબ્લેમ છે કે જે તમને ઘર ઘરે જોવા મળશે. કબજિયાતમાં જે દર્દી કોમનલી ઇગ્નોર કરે છે કે મોશન પાસ કરવું છે પણ સમય નથી, કામમાં અટવાયેલો છે, થોડી વાર પછી કરીશ. જો આવી હેબિટ ડેલી બેઝિસ પર થશે તો એ વણ જોઈતા પ્રોબ્લેમને ઇન્વાઇટ કરશે. અગેન જે મેં આગળ પહેલાં જણાવ્યું હતું એ પ્રમાણે કબજિયાતના મૂળભૂત કારણમાં પાણી ઓછું પીવું, મેદાવાળો ખોરાક લેવો, જંક ફૂડ લેવું, ફાઇબરવાળો ખોરાક ઓછો લેવો અને દરરોજ જે લેક્સેટિવ એટલે કે સ્ટૂલ સોફ્ટનર લેવા અને એ લઈએ તો જ આપણે મોશન કરી શકીએ. આવી બધી હેબિટ હોય તો તમારે એના એક્સપર્ટ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને એની એડવાઇસ પ્રમાણે ખાલી દવાઓ પર આધારિત નહીં પરંતુ તમારે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા જોઈએ. ડૉક્ટર કૃણાલ, એક બીજી પણ સમસ્યા છે હર્નિયા એટલે કે સારણગાંઠ. હવે આ સારણગાંઠ જે છે એ શું છે અને એની સર્જરી કરવી જોઈએ અથવા તો એ ક્યારે કરવી જોઈએ? અગેન ડેલી લાઈફમાં થતો આ પ્રોબ્લેમ છે. હર્નિયા એટલે સારણગાંઠ. તો શબ્દ જ ખૂબ ભારે છે, સારણગાંઠ. પણ ઇન્ટરેસ્ટિંગ એ છે કે એમાં કોઈ ગાંઠ હોતી નથી. ઘણા બધાને એવો સવાલ હોય છે કે સાહેબ આ ગાંઠ એટલે કેન્સરની ગાંઠ? ના. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે હર્નિયા એટલે શું. હર્નિયા જ્યારે શરીરની માંસપેશીઓ નબળી પડે છે એટલે શરીરની અંદર રહેલા અંગો એ નબળી માંસપેશીઓમાંથી બલ્જ અથવા સ્વેલિંગ સ્વરૂપે બહાર આવે છે અને જેને આપણે કહીએ છીએ સારણગાંઠ એટલે હર્નિયા. એમાં કોઈ એકચ્યુઅલ ગાંઠ હોતી નથી. એટલે ડૉક્ટર કૃણાલ, આ જે હર્નિયા છે એટલે કે સારણગાંઠ જે છે એ દવાઓથી મટી શકે? સારો સવાલ છે. સારણગાંઠ એકવાર થઈ જાય એટલે મસલ ડિફેક્ટ, માંસપેશીઓ નબળી થઈ જાય તો એ દવાથી મટતી હોતી નથી અને સમય જતાં એ ડિફેક્ટ એટલે કે માંસપેશીઓ નબળી પડી છે એ મોટી જ થાય છે. એટલે એનો સમયસર નિદાન અને એની સારવાર જરૂરી હોય છે. સો હું મારા દર્દીને હંમેશા સમજાવું છું એક સિમ્પલ ડે ટુ ડે લાઈફનું એક્ઝામ્પલ આપીને. આપણે જે બેડશીટ લગાવીએ છીએ આપણા બેડ પર એમાં ક્યારેય કાણું પડ્યું, રાઈટ, તો એ કાણું જો તમે સાંધો નહીં તો એ સમય સાથે મોટું જ થવાનું છે. અહીંયા બેડશીટને માંસપેશીઓ કન્સિડર કરો તો એકવાર એમાં ડિફેક્ટ એટલે ગાબડું પડ્યું, કાણું પડ્યું તો એ કોઈ દવાથી ઠીક થાય નહીં અને જો એને રિપેર ના કરાવ તો સમય છતાં એ કાણું મોટું જ થાય છે, ડિફેક્ટ મોટી જ થાય છે અને જેમ જેમ એ ડિફેક્ટ મોટી થાય છે એમ એને રિપેર કરવા માટે વધારે મહેનત અને ચેલેન્જીસ આવતી હોય છે અને એ જે ડિફેક્ટ છે એને ક્લોઝ કરવા માટે અમે લોકો હર્નિયા મેસ યુઝ કરીએ છીએ. મેસ એટલે એક પ્રકારનું થીગડું કે જે ડિફેક્ટ છે માંસપેશીઓમાં એને રિપેર કરવામાં મદદ કરે છે. સો હર્નિયા એટલે સારણગાંઠ થવાના મુખ્ય કારણોમાં જે અત્યારના અર્બન કલ્ચરમાં અમે જોઈએ છીએ યંગસ્ટર્સમાં એ હેવી વેઇટ લિફ્ટર, વજન જે વધારે ઉપાડતા હોય એમાં જોવા મળતું હોય છે. જીમમાં રાતોરાત બોડી બનાવી દેવી, ટૂંક સમયમાં બોડી બનાવી દેવી, પ્રોપર ગાઈડન્સ ઓર એડવાઇસ વગર વેઇટ લિફ્ટિંગ કરવું એનાથી સારણગાંઠની તકલીફ થતી હોય છે. બીજું એનું મુખ્ય કારણ છે મેદસ્વીતા. ત્રીજું મુખ્ય કારણ છે લાંબા સમય સુધી કફ એટલે ઉધરસ રહેવી, કોન્સ્ટિપેશન રહેવી. આ બંને કારણોસર પેટનું પ્રેશર વધે છે. હજી એને સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે છે. જ્યારે પણ પેટનું પ્રેશર વધે ત્યારે જે નબળી માંસપેશીઓ હોય ત્યાં ડિફેક્ટ ડેવલપ થાય છે અને એના કારણે દર્દીને સારણગાંઠ થાય છે. હજુ એમાં ઉમેરું તો ઘણી બધી ફિમેલમાં પ્રેગ્નન્સી પછી હર્નિયા ડેવલપ થતા હોય છે અને એમાં પણ અમ્બિલિકલ એટલે ડૂટી પાસેની સારણગાંઠ કોમનલી જોવા મળતી હોય છે. એનું પણ કારણ એ જ છે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન
માંસપેશીઓ પર કન્ટિન્યુઅસલી સ્ટ્રેચિંગ આવે છે અને એના કારણે જે જગ્યા નબળી હોય ત્યાં ડિફેક્ટનું સર્જન થાય છે અને ઇવેન્ચ્યુઅલી એમાં હર્નિયા ડેવલપ થાય છે. ડૉક્ટર કુણાલ, ઘણા લોકો એવું વિચારે છે કે હર્નિયા જે છે એ રાતોરાત થઈ જાય, તો આ શું સાચી વાત છે? તદ્દન ખોટી વાત છે. હર્નિયા એટલે સારણગાંઠ એ રાતોરાત ડેવલપ થઈ જ ના શકે. એ ક્રોનિક એટલે સમય સાથેની પ્રોસેસ છે. લાંબા સમયથી માંસપેશીઓ નબળી પડવી અને એમાં ડિફેક્ટનું સર્જન થવું અને આવી રીતે હર્નિયા થતું હોય છે. તો ડૉક્ટર કૃણાલ, તમારા મત મુજબ અગર હર્નિયા જે છે એમને ટાળવું હોય તો જે ભારે વજન છે એને કેરફુલી ઉચકવો જોઈએ, કબજિયાત જે છે એને ટાળવી જોઈએ અને જે આપણું વજન હોય છે એને કંટ્રોલમાં રાખવું જોઈએ. સાચી વાત ને? એકદમ સાચી વાત. સો હું આનું કન્ક્લુઝન એવી રીતે કરીશ કે પેટની આજુબાજુ સ્વેલિંગ એટલે ગાંઠ જેવું દેખાય તો એક્સપર્ટ એડવાઇસ લેવી જોઈએ અને એના ગાઈડન્સ પ્રમાણે એની સારવાર કરાવવી જોઈએ. ડૉક્ટર કૃણાલ, હવે આવીએ આપણે ટ્રીટમેન્ટ ઉપર. તમે ટ્રીટમેન્ટની વાત કરો છો તો કયા ઓપ્શન છે જે આ સારણગાંઠની ટ્રીટમેન્ટ માટે ઉપયોગી હોય છે? હર્નિયાની તકલીફ માટે સર્જરી જ કરવી પડે છે. સર્જરીમાં મુખ્યત્વે 2 ઓપ્શન હોય છે. પહેલો ઓપ્શન છે ટાંકાવાળી સર્જરી અને બીજો ઓપ્શન છે દૂરબીનની એટલે કે લેપ્રોસ્કોપિક સર્જરી. કૃણાલભાઈ, તમે 2 સર્જરીની વાત કરી, એક ટાંકાવાળી અને દૂરબીનની, તો આ 2 વચ્ચે અંતર શું છે? લોકોને કેમ ખબર પડે કે મારે ટાંકાવાળી સર્જરીની જરૂર છે અથવા તો દૂરબીનવાળી સર્જરીની જરૂર છે? સર્જરીમાં મુખ્યત્વે 2 અપ્રોચ હોય છે. તો સૌથી પહેલાં જાણીએ ટાંકાવાળી પદ્ધતિ. ટાંકાવાળી પદ્ધતિ એ ટ્રેડિશનલ મેથડ છે જેમાં મોટો ચેકો મૂકીને સર્જરી કરવામાં આવે છે. જ્યારે ચેકો મૂકીએ એટલે એની રિકવરીમાં પણ સમય લાગે અને દર્દીને દુખાવો પણ થાય. એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આ ઓલ્ડ મોડલ કાર જેવું છે. ગાડી ચાલશે તો ખરી પણ કમ્ફર્ટેબલ ઓછી રહેશે. હવે આપણે વાત કરીશું દૂરબીનની સર્જરી. સો દૂરબીનની સર્જરીનો ફાયદો એ છે કે મિનિમલ કટથી થાય છે એટલે મિનિમલ એક્સેસ સર્જરી કહેવાય, જેમાં આપણે બટન હોલ એટલે બટન જેટલા નાના કાણામાંથી આપણે સર્જરી પરફોર્મ કરીએ છીએ. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ચેકો ઓછો મૂકવો પડે, કાપકૂપ ઓછી થાય એટલે રિકવરી ફાસ્ટ આવે, દુખાવો ઓછો થાય અને પેશન્ટ એનું કામ ફાસ્ટ રિઝ્યુમ કરી શકે. અમે ઘણા બધા દર્દીને ડે કેરની જેમ ટ્રીટ કરીએ છીએ. સામાન્ય રીતે અમે દૂરબીનની સર્જરીથી પેટની બીમારીઓ જેવી કે અપેન્ડિક્સના ઓપરેશનો, પિત્તાશયની પથરીના ઓપરેશનો અને સારણગાંઠ એટલે કે હર્નિયાના ઓપરેશન કરીએ છીએ, જેમાં અમે સવારે સર્જરી કરતા આવીએ છીએ અને સેમ ડે જો પેશન્ટને બીજી કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો રજા આપી દઈએ છીએ અને પેશન્ટ એનું કામ પણ વિધિન 2 to 3 days રિઝ્યુમ કરી શકે છે. ડૉક્ટર કૃણાલ, જે આ દૂરબીનવાળી સર્જરી છે એ નવી કાર જેવી છે. નવી કાર, એની સાથે પાવર સ્ટેરિંગ અને ફૂલ્લી કમ્ફર્ટેબલ, બરાબર ને? એકદમ સાચી વાત. આ બધી વાત તો સાચી છે કૃણાલભાઈ, પણ આમાં સસ્તું કેવું પડે બધાને? સો તમારો સાચો સવાલ એવો હોવો જોઈએ, સસ્તા કરતાં કઈ ટ્રીટમેન્ટથી હું મારી ડે ટુ ડે લાઈફમાં વહેલો પાછો આવીશ? તમે જેટલા તમારા રૂટીન લાઈફમાં વહેલા પાછા આવશો એનાથી સસ્તું શું? એકદમ સાચી વાત છે. તો દર્શક મિત્રો, સર્જરી કરતા પહેલા ગૂગલ નહીં પણ ડૉક્ટર કૃણાલની સલાહ લો. ડૉક્ટર કૃણાલ, લોકોનો એક બીજો પણ કોમન ક્વેશ્ચન હોય છે, પાઇલ્સ, ફિશર અને ફિસ્ટુલા. તો આ શું છે અને આ બધા વચ્ચે ડિફરન્સ શું છે? સો પાઇલ્સ, ફિશર અને ફિસ્ટ્યુલા આ ત્રણેય મળમાર્ગમાં થતી બીમારી છે. આપણે 1 by 1 સમજીએ. પાઇલ્સ એટલે શું? સો પાઇલ્સ એટલે મળમાર્ગમાં રહેલી લોહીની નસો ફૂલવી. જો એ અંદર ફૂલે છે તો અંદરનો મસો કહેવાય છે અને બહાર ફૂલે છે તો બહારનો મસો કહેવાય છે. પાઇલ્સને હેમ્બ્રોઇડ ઓર મસા પણ કહે છે. પાઇલ્સના પેશન્ટમાં મુખ્ય કમ્પ્લેન હોય છે મળમાર્ગમાંથી લોહી આવવું અને ક્યારેક દર્દીને એની સાથે દુખાવો પણ થાય છે. સો બીજો ડિસ્કશનનો ટોપિક છે ફિશર. ફિશર એટલે શું? ફિશરને સરળ ભાષામાં સમજીએ તો મળમાર્ગમાં થયેલો કટ. મળમાર્ગમાં કટ કેમ ડેવલપ થાય છે? તો જ્યારે પણ કઠણ મળમાર્ગમાંથી પસાર થતું હોય એટલે ફ્રિક્શનના કારણે ત્યાં કાપો પડે છે, જેને આપણે એનાલ ફિશર કહીએ છીએ.
એનાલ ફિશરમાં મુખ્ય કમ્પ્લેન દર્દીની હોય છે મળમાર્ગ જતી વખતે અસહ્ય દુખાવો થવો. અને ત્રીજો જે તમે પ્રોબ્લેમ જણાવ્યો એ છે ફિસ્ટ્યુલા. ફિસ્ટ્યુલાને સરળ ભાષામાં સમજીએ તો એ એક અસામાન્ય રસ્તો એટલે ટ્રેક્ટ ડેવલપ થાય છે જેના બે મુખ હોય છે. એક મુખ મળમાર્ગ પાસે ચામડીમાં ખુલે છે અને બીજું મુખ એ મળમાર્ગમાં ખુલે છે, જેનું મેઇન પ્રેઝન્ટેશન પસ ડિસ્ચાર્જ એટલે મળમાર્ગની જગ્યાએથી પરું આવવું થાય છે. સો આ ત્રણેય તકલીફો અલગ છે અને ત્રણેય તકલીફોની સારવાર પણ અલગ છે. એના એક્સપર્ટ ડૉક્ટર જોડેથી એનું સચોટ નિદાન કરાવો અને પછી એની સારવાર કરાવો. તો ગૂગલ જોઈને સેલ્ફ ટ્રીટમેન્ટ કરવી એ સૌથી મોટી ભૂલ છે. હંમેશા ડૉક્ટર અથવા તો એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર કૃણાલ, પિત્તાશયની પથરી અગર હોય કોઈને તો એમાં હંમેશા સર્જરીની જ જરૂર છે કે દવાથી પણ કામ ચાલી જાય? પિત્તાશયની પથરી એકવાર ડેવલપ થઈ જાય તો એ દવાથી ઠીક થતી નથી. દવાથી ખાલી સિમ્ટમ જ દૂર થાય છે, સ્ટોન ત્યાંનો ત્યાં જ રહે છે. સો પહેલાં હું એ જણાવીશ કે પિત્તાશયની પથરીમાં દર્દીને કયા સિમ્ટમ હોય છે. પિત્તાશયની પથરીમાં દર્દીને સામાન્ય રીતે જમણી બાજુ પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે, ઉલટી અને ઉબકા આવે છે, પેટ ભારે લાગવું, અને જ્યારે પણ ફેટી ફૂડ, ઓઇલી ફૂડ, જંક ફૂડ લે છે ત્યારે પેટમાં દુખાવો અસહ્ય થાય છે. સો પિત્તાશયની પથરીનું સચોટ સારવાર લેપ્રોસ્કોપિક સર્જરી છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં દૂરબીનથી પિત્તાશયને નીકાળવામાં આવે છે. ડૉક્ટર કૃણાલ, લોકોમાં માન્યતા છે કે સર્જરીથી બચવું જોઈએ, તો શું આ હંમેશા સાચું છે? સર્જન પાસે જઈએ એટલે ચીરી જ નાખે, આવી માન્યતા છે, તો આ સાચું છે? જો મિતેશભાઈ, આપણે બધાને સર્જરી નામથી જ ડર લાગે છે, એ સ્વાભાવિક છે. એમાં હું પણ આવી ગયો અને તમે પણ આવી ગયા. બરાબર. પણ સાચી જગ્યાએ નિદાન કર્યું અને એના પછી સાચી જગ્યાએ સારવાર કરાવી, સાચી જગ્યાએ સર્જરી કરાવી, યોગ્ય સમય કરાવી તો એ પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન આવશે. વણજોઈતું ડિલે જો ખાલી ડરથી કર્યું તો એ પ્રોબ્લેમ ક્યારે મોટું કોમ્પ્લિકેશનના સ્વરૂપે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે એ આપણને ખબર પડશે નહીં. સો ઇન શોર્ટ હું એવું કહેવા માગીશ કે જો તમારું નિદાન સચોટ હોય તો એનું યોગ્ય સમયે સર્જરી દ્વારા પરમેનન્ટ સોલ્યુશન લાવવું એ જ સાચો ઓપ્શન છે. ડૉક્ટર કૃણાલ, લેપ્રોસ્કોપિક સર્જરી જે છે એ કેટલી સેફ છે અને લોકો એમાં શું ગેરસમજ રાખે છે? સર્જરી કરાવી એટલે ઘણો બધો સમય બેડ રેસ્ટ, ઊભા ના થવું અને એની કોમ્પ્લિકેશન, આવો ડર આપણને હંમેશા સતાવતો જ હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરી એટલે દૂરબીનની સર્જરી, જેમાં મેં આગળ જણાવ્યું એ પ્રમાણે બટન હોલ એટલે ખૂબ જ નાના કાણામાંથી 10 mm 12 mmના કાણામાંથી અમે સર્જરી કરીએ છીએ, જેમાં મિનિમલ કટ આવે છે અને જેના કારણે ફાસ્ટ રિકવરી થાય છે, ઓછો પેઇન થાય છે અને કમ્ફર્ટ વધારે હોય છે. સો હવે ખરેખર સમય આવી ગયો છે કે જ્યારે આપણે આપણું માઇન્ડસેટ બદલવું જોઈએ અને આધુનિક સમય સાથે રિસેન્ટ ટેકનિક અને સર્જરી સાથે કદમથી કદમ મિલાવીને સારવાર કરાવવી જોઈએ. સો મિતેશભાઈ, હું 3 ટેક હોમ મેસેજ જેવું આપવા માગીશ, જેમાં આપણા 50% હેલ્થ રિલેટેડ, ખાસ કરીને ગેસ્ટ્રો હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. સૌથી પહેલું એમાં વાત કરીશ તો સમયસર હેલ્ધી ખાઓ, ખૂબ પાણી પીવું. બીજો ઓપ્શન છે રેગ્યુલર કસરત કરો. એટલીસ્ટ તમારા ડેલી સ્કેડ્યુલમાં 30 મિનિટ કસરત પાછળ ફાળવો. અને ત્રીજો પોઈન્ટ છે પૂરતી ઊંઘ લેવી જોઈએ. ડૉક્ટર કૃણાલ, એક ફેટી લીવર આજકાલ ખૂબ કોમન પ્રોબ્લેમ છે લોકોમાં, તો એને કેવી રીતના રોકી શકાય? ફેટી લીવરને અમે એક સાયલેન્ટ એન્ડેમિક જ ગણીએ છીએ, જે ઇન્ડિયામાં ઘરે ઘરે પહોંચી ગયો છે. ફેટી લીવરના મુખ્ય કારણોમાં ઓબેસિટી, જંક ફૂડ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને આલ્કોહોલ છે. સારી વાત એ છે કે જો આ કારણો પર તમે શરૂઆતના સ્ટેજ પર કામ કરશો તો ફેટી લીવરને રિવર્સ કરી શકશો.
બરાબર કૃણાલભાઈ, વેટ કંટ્રોલ અને એક્સરસાઇઝ એ જ બેસ્ટ મેડિસિન છે, રાઈટ? એકદમ સાચી વાત છે. કૃણાલભાઈ, લોકોની એજ 40 સુધી પહોંચી જાય પછી કયા કયા એવા ટેસ્ટ છે જે નિયમિત કરાવવા જોઈએ? 40 વર્ષ પછી ઘણા બધા એવા ટેસ્ટ છે જે કરાવવા જોઈએ, જેમાં ગેસ્ટ્રો રિલેટેડમાં સૌથી પહેલાં આવે છે લીવર ફંક્શન ટેસ્ટ, જે તમારા લીવરના બેઝિક ફંક્શન વિશે માહિતી આપે છે, જેમાં કોઈ પણ બીમારી આવે તો અર્લી ડિટેક્શન થઈ શકે છે. બીજું એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી, તેમાં દૂરબીનથી અન્નમાર્ગ અને આંતરડાની તપાસ કરી શકાય છે, જેથી અર્લી બીમારીઓનું નિદાન કરી શકાય છે અને જેની સારવાર કરી શકાય છે. અને જરૂર જણાય તો અલ્ટ્રાસોનોગ્રાફીથી પેટની બીમારીઓનું સ્ક્રીનિંગ કરી શકાય છે. ડૉક્ટર કૃણાલ, તમારા આટલા વર્ષના અનુભવ પરથી અગર અમારા દર્શક મિત્રોને કંઈક તમે શીખ આપવા માંગો તો એ શું હશે? મને દુઃખ વધારે ત્યારે થાય છે કે જ્યારે દર્દી લેટ સ્ટેજમાં આવે છે. મને ખરેખર એવું લાગે છે કે અવેરનેસ અને અર્લી ચેકઅપ એ જ લાઈફ બચાવે છે અને કોમ્પ્લિકેશનથી દૂર રાખે છે. મિતેશભાઈ, હું મારા બધા જ દર્દીને કહું છું કે પેટની પ્રોબ્લેમને ઇગ્નોર ના કરો. બોડી હંમેશા અર્લી સ્ટેજમાં સિગ્નલ આપે જ છે. આપણે એ સિગ્નલને ઓળખતા નથી અને ઓળખ્યા પછી પણ ઘણી વખત સાંભળતા નથી. ખરેખર કૃણાલભાઈ, તમારી સાથે આજે વાત કરીને બહુ જ મજા આવી અને આશા છે કે અમારા દર્શક મિત્રોને પણ તમે આપેલી માહિતી એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આજના આ સેશન દરમિયાન જે પણ કાંઈ રોગો વિશે વાત કરી છે અને જે કાંઈ પણ એમના ઈલાજ વિશે વાત કરી છે, એમાંથી તમને કોઈ પણ પ્રકારની ક્યારેય પણ તકલીફ થાય તો આજે જ સંપર્ક કરો ડૉક્ટર કૃણાલ સથવારાનો, કે જેઓ સિનિયર ગેસ્ટ્રો સર્જન છે.